નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે ગાંધીનગરથી મળેલા મહત્વના સમાચારથી. દહેગામના કસ્બા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આપને સંપૂર્ણ વિગત આપી દઈએ કે 15થી વધુ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી. બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરાયાની પણ વિગતો છે. ટીમ ઇન્ડિયાની જીત બાદ નીકળેલા સરઘસમાં ઘર્ષણ થયું હોવાની વિગત છે. ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દહેગામ પહોંચી ગયો. પોલીસની ટીમે મોરચો સંભાળી ટોળાને વિખેર્યા હોવાની પણ વિગતો મળી રહી છે. તો બે કોમ વચ્ચે જ્યારે આ પથ્થરમારો થયો ત્યારે પોલીસે જાણ થઈ. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. તો દહેગામના કસ્બા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હોવાની વિગતો મળી રહી છે. અને 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાની પણ વિગતો છે. એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ટુ વ્હીલરમાં તોડફોડ કરવામાં આવી, બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરાયાની વિગતો છે. ટીમ ઇન્ડિયાની જીત બાદ નીકળેલા સરઘસમાં ઘર્ષણ થયું હોવાની વિગતો મળી રહી છે અને તે બાદ આ પથ્થરમારો થયો છે. બે કોમ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર જે આખો વિસ્તાર છે ત્યાં તંગદિલી ભર્યો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા તમામ જે વિસ્તારમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ છવાઈ ગયો હતો. 15થી વધુ એવા વાહનો છે કે જેમાં તોડફોડ કરવામાં આવી હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે. તો આપને જણાવી દઈએ કે જ્યાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી અને તે બાદ તે વિસ્તારમાંથી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તે જ દરમિયાન બે કોમ વચ્ચે પથ્થરમારો થયો.